તો આજે કાર્યક્રમમાં સંભળાવીશું આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત ડોક્ટર મૈત્રી પટેલ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર મૈત્રી પટેલ. ડોક્ટર મૈત્રી, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર મૈત્રી છે તેઓ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, એટલે કે આપણે જેને આપણી બોલચાલની ભાષામાં કે ચામડીના રોગોના નિષ્ણાત તબીબ છે. અને ખાસ કરીને આપણે કેટલીક સ્કિનને લગતી જે આપણા ડિસીઝીસ હોય એમના વિશે એમની જોડે વાત કરવાની છે. ડોક્ટર મૈત્રી, આપણે જ્યારે આપણા સ્કિનની હેલ્થની વાત કરીએ તો સામાન્ય રીતે કયા પ્રકારની તકલીફો આપણા ગુજરાતમાં લોકોને દેખાતી હોય છે? બહેનો ભાઈઓ, એમાં જનરલ તકલીફ કઈ પ્રકારની હોય છે સામાન્ય રીતે? જનરલી આપણા ગુજરાતમાં 12 મહિનામાંથી 8 મહિના જેવું ગરમી જ રહે છે. એમાં સૌથી વધારે આપણા અમદાવાદમાં કે જેમાં 40-45 ડિગ્રી ગરમી રહેતી હોય, તો એમાં સૌથી વધારે જે ચામડીનો રોગ થાય છે એ છે દાદર, જેને બીજી ભાષામાં કહેવાય છે ખરજવું. બરોબર. અને એમાં આપણને ફૂગનું ઇન્ફેક્શન થાય. જેમ ખાવામાં ફૂગનું ઇન્ફેક્શન થાય એવી રીતે આપણા શરીર પર પરસેવો થાય, અને એ પરસેવો ફૂગના ગ્રોથ માટે જો આકર્ષણ કરે તો એનાથી આપણને દાદર થાય. બરોબર. હવે આ દાદર એટલે એ કોઈ પણ વયજૂથની વ્યક્તિને થઈ શકે કે અમુક વયજૂથની વ્યક્તિને થવાની વધારે સંભાવના રહે? દાદર કોઈ પણ વય જૂથની વ્યક્તિને થઈ શકે, પણ જે લોકોને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તો એ લોકોને આ દાદરનો ચેપ થવાની શક્યતા વધારે છે. બરોબર. હવે આપે કીધું આ ફંગલ ઇન્ફેક્શન છે, તો એને માટે કયા પરિબળો જવાબદાર છે? સામાન્ય એના લક્ષણો કયા પ્રકારના હોય છે એની થોડી વાત કરશો? દાદર થવા માટે સૌથી મોટું પરિબળ છે આપણો પરસેવો. બરોબર. ગરમીમાં આપણને પરસેવો વધારે થાય તો એનાથી આપણને ચેપ વધારે લાગે. બીજું કે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો એમાં આપણા કપડાં હોય એ એકદમ સુકાયેલા ના હોય, થોડા ભીંજાયેલા રહે, તો એના લીધે અથવા હ્યુમિડ ક્લાઇમેટના લીધે આપણા જે કપડાં અને આપણો પરસેવો એ બી એવી જગ્યાએ કે જ્યાં સૌથી વધારે પરસેવો થતો હોય, જેમ કે શરીરમાં આપણા અંડરઆર્મ્સ છે કે સાથળમાં છે, તો એ જગ્યાએ આ ચેપ થવાનો સૌથી વધારે ચાન્સ છે. બરોબર. હવે આપણને એના લક્ષણો એટલે કઈ રીતે ખબર પડે કે દાદર થઈ છે અથવા તો શરૂઆત થઈ છે એવી આપણને કઈ રીતે ખબર પડે? એના લક્ષણો શું હોય છે, પ્રારંભિક લક્ષણો? સૌથી પ્રાથમિક લક્ષણ છે ખંજવાળ આવી. બરોબર. બધાને ખંજવાળથી જ ચાલુ થાય. પહેલા ખંજવાળ આવતી હોય, આપણને એવું લાગે કે ના આમાં કશું જ નથી, પણ ધીરે ધીરે ખંજવાળ વધીને ત્યાં લાલ કલરના ચકરડા જેવું થાય, જે જનરલી સ્મૂધ ના હોય, આપણી નોર્મલ સ્કિનથી થોડુંક અલગ દેખાય, જેના પર આપણને કોઈને કાળા કલરની હોય, કોઈને લાલ કલરની હોય, અને આપણને આમ સફેદ પાવડર જેવું અથવા તો લીસોટા જેવું દેખાય. તો એનાથી આપણને ખ્યાલ આવે કે આ દાદર છે. બરોબર છે. હવે દરેક ચકામાં હોય એ દાદર હોઈ શકે? ના, એવું જરૂરી નથી. એ કયા શરીરના ભાગ પર છે એ સૌથી વધારે મેટર કરે છે. કેમ કે બગલમાં છે તો આપણને પરસેવો વધારે થાય છે, તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આ દાદર છે. બરોબર. બીજું સાથળમાં બી સેમ વસ્તુ છે કે જે જગ્યા જનરલી શરીરનો જે ભાગ પરસેવાથી ભીંજાયેલો રહે, કે જે આપણે સૌથી વધારે પરસેવો થાય, એ જગ્યાએ દાદર થવાની શક્યતા વધારે છે. બરોબર. અને એ સિવાય જ આપણે દાખલા તરીકે ઘણીવાર આપણને હાથે કે પગે કોઈ આપણે સામાન્ય જગ્યાએ લાલ અથવા તો ગરદન ઉપર પણ લાલ ચકામાં થયા હોય, તો એ બીજી કોઈ તકલીફ હોઈ શકે? હોઈ શકે. ઘણી વખત ખરજવા બહુ બધી જાતના હોય છે, જેમ કે ભીનું ખરજવું, સૂકું ખરજવું. કોઈને તાપથી એલર્જી હોય તો પણ આવું જ લક્ષણ આવે, કોઈને બીજા તાપમાનથી એલર્જી હોય તો પણ આવું જ લક્ષણ આવે. એટલે એ હવે આપણે એક્સપર્ટ પાસે જઈને જ નક્કી કરી શકીએ કે આ દાદર છે કે નહીં. બરોબર. એટલે આપણે શ્રોતા મિત્રોને એવું કહી શકીએ કે તમને આવી કોઈ તકલીફ, કોઈ લાલ ચકામો દેખાય તમને, તો તમે તમારા તબીબને કન્સલ્ટ કરો, એ બહુ જ જરૂરી છે. અચ્છા, હવે એક કન્સેપ્શન એવું છે કે એનો ઈલાજ શક્ય નથી હોતો, તો બહુ લાંબો સમય આ ઈલાજ ચાલ્યા કરે. એક તબીબ તરીકે ડોક્ટર મૈત્રી, આપનો શું અભિપ્રાય છે? હા, આનો ઈલાજ થોડોક લાંબો ચાલે, લગભગ મહિનાથી 1.5 મહિના જેટલું થાય. કેમ કે જ્યાં સુધી એ દાદરનો ડાઘ રહેશે ત્યાં સુધી એમાંથી ફરી થવાના ચાન્સીસ રહેશે. એટલે જ્યાં સુધી એ દાદરનો ડાઘ ના જાય, એને જતા 1 મહિનો, 1.5 મહિનો, કદાચ 2 મહિના બી લાગે, પણ ત્યાં સુધી એની સારવાર કરવી પડે. અને એક વસ્તુ કે દાદરમાં એવું નથી
કે એકવાર થઈ તો આખી જિંદગી થશે જ કે ફરી નહીં થાય એવું નથી. બરોબર. જેમ આપણને શરદી ખાંસી થાય કે હવામાનનો બદલાવ થાય અને આપણને ઇન્ફેક્શન લાગે અને શરદી ખાંસી થાય, દાદર વસ્તુ પણ એવી જ છે કે ફરી આપણને જો એ ફૂગનું ઇન્ફેક્શન થાય તો ફરી આપણને દાદર થાય. એટલે એવું નહીં કે એકવાર ટ્રીટ કર્યું પછી જિંદગીમાં ક્યારે પણ નહીં થાય એવું નથી. બરોબર. અચ્છા, અને ઘણીવાર મટી ગયું હોય તો પછી ફરીવાર ન પણ થાય એવું પણ બની શકે ને? હા, એવું પણ બની શકે કે કોઈને આખી જિંદગીમાં એક જ વાર થાય, બરોબર જો છે. તમે બરાબર રીતે એની સારવાર સારવાર કરો. લીધી હોય તો. હવે એની સારવાર કઈ રીતે અપાતી હોય છે, એક તબીબ તરીકે આપ આપની વાત કહેશો? હવે એની સારવારમાં મેઇન તો આપણે ડોક્ટરની જે લગાવવાની ટ્યુબો છે અને ખાવાની ગોળી છે. બરોબર. એકલી આપણે ટ્યુબ લઈશું તો એ જે દાદ છે એના ઉપર આપણે લગાવીશું તો જે છે એ માટે છે, પણ નવું ના આવે એના માટે આપણે ગોળીઓ જ લેવી પડે. હવે એક વખત આપણે ગોળીનો કોર્સ કમ્પ્લીટ કરી દીધો તો અને ડાઘ પણ જતો રહ્યો તો પછી ફરી આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. અને જેટલું ડોક્ટરનું કામ છે એનાથી વધારે પોતાનું પણ આપણે હાઇજીન મેન્ટેન કરવું પડે. નહીતર જો આપણે ભીંજાયેલા કપડાં લાંબો ટાઈમ સુધી પહેરેલા હોય અથવા આપણે બહુ જ ગરમીમાં ફર્યા હોવ અને આપણે કપડાં ચેન્જ ના કરીએ, બરાબર આપણા શરીરના ભાગો ક્લીન ના કરીએ તો એ ફરી થવાની શક્યતા બહુ ઝડપથી છે. બરોબર. અચ્છા, હવે આપણે આ બહુ મહત્વની વાત કરી કે આપણે હાઇજીન રાખવી બહુ મહત્વની છે. હવે ખાસ કરીને આપણે જ્યારે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે બીજા કોઈના કહેવાથી આપણને કોઈ એમ કે મેં આ દવા લગાડી હતી, તમે આ ઓઇન્ટમેન્ટ લગાડી દો, તમને આ મટી જશે. તો એક તબીબ તરીકે ડોક્ટર મૈત્રી આપ એમને શું કહેશો? આપણે બધાના કહેવાથી ટ્યુબો તો લગાવીએ છીએ, પણ જ્યારે ડોક્ટર આપણને સાચી સલાહ આપે ને ત્યારે આપણે એવું કહીએ કે મેં આટલી બધી ટ્યુબો લગાવી છે, મટી નથી. પણ ખરેખર ફૂગમાં બી પ્રકાર હોય છે, એ અલગ અલગ જાતની ફૂગથી થાય. તો એવા 10 પ્રકારની ફૂગો હશે. હવે એ સામેવાળાને નથી ખબર કે કઈ ટ્યુબથી મટવાનું છે, એના માટે આપણે એક્સપર્ટ ઓપિનિયન જ લેવો પડે. તો એ 10 પ્રકારના ટ્યુબ આવે એમાંથી કઈ આપણે ફૂગ માટે કઈ વધારે સારી છે એ ડોક્ટર જ કહી શકશે. બરોબર. એટલે કે આપણે આપણા જાતે આપણા ડોક્ટર ન બનીએ, ખાસ કરીને ચામડીના રોગોની વાત કરીએ ત્યારે આપણે જાતે ડોક્ટર ન બનીએ બહુ જરૂરી છે. અચ્છા ડોક્ટર મૈત્રી, આપે એની સારવારની વાત કરી દીધી. હવે પ્રિકોશન્સ શું લેવા જોઈએ કે જેથી આ પ્રકારની તકલીફ આપણે ન થાય, એ માટે તમે શું કહેશો એક તબીબ તરીકે? પ્રિકોશન માટે સૌથી પહેલા ઉનાળાની ઋતુમાં આપણે 2 વખત નાહવાનું રાખવું જોઈએ. બરોબર. નાહ્યા પછી એકદમ શરીર ટોવેલથી કોરું કરી અને પછી જ કપડાં પહેરવા અથવા પછી જ કોઈ પણ જાતનું મોઇશ્ચરાઇઝર છે, પાવડર છે, પછી જ લગાવવું. જો એ શરીરનો ભાગ ભીનો હશે અને આપણે એના ઉપર ક્રીમ લગાવીએ, પાવડર લગાવીએ તો એ આપણા ભીનાશમાં આપણે વધારે અંદર મોઇશ્ચર એડ કરીએ છીએ, તો એનાથી આપણને દાદર થવાના શક્યતા સૌથી વધારે રહેશે. બરોબર. હવે એટલે કે કોઈ પણ પ્રકારે આપણે ભેજવાળા આપણા શરીરના અંગ ન રાખીએ, એનું આપણે ધ્યાન રાખીએ. અચ્છા, ખાવામાં આપણે કોઈ ધ્યાન રાખવું પડે કે જેને કારણે આ તકલીફ આપણને ન થઈ શકે અથવા તો થઈ હોય તો ઓછી થઈ શકે અથવા તેની સારવાર ઝડપથી થઈ શકે? ફૂગ અને ખાવાને કોઈ પણ જાતના કનેક્શન નથી. અચ્છા. સિવાય કે આપણે કશું ખાઈએ અને આપણને ખંજવાળ વધારે આવતી હોય તો ઓલરેડી આપણને દાદર થઈ છે અને એના ઉપર આપણે ખાટું સપોઝ ખાઈએ અને આપણને ખંજવાળ આવે તો એનાથી દાદર વધવાની શક્યતા રહે. તો પછી આપણે એ વસ્તુ ના ખાઈએ એ વધારે હિતાવહ રહેશે. જી. હવે આ વાત કરી. હવે એક તબીબ તરીકે ડોક્ટર મૈત્રી, આપ અમારા શ્રોતા મિત્રોને ખાસ કરીને એમના ચામડીની હેલ્થ માટે, ચામડીના સ્વાસ્થ્ય માટેની કેટલીક ટિપ્સ આપો જેમને કોઈ પણ વયજૂથની વ્યક્તિ હોય એમને મદદરૂપ થઈ શકે, કોઈ પણ ઋતુ હોય એમને મદદરૂપ થઈ શકે. અત્યારે આ જમાનામાં આપણે 24 કલાકમાંથી સમજો 10 થી 12 કલાક આપણે ઇન્ડોર રહીએ છીએ, એસીમાં રહીએ છીએ. તો સૌથી વધારે કોમન તકલીફ છે અત્યારે કે શરીરની ચામડી એકદમ ડ્રાય થઈ જાય છે. એના લીધે આપણને સૂકું ખરજવું છે કે કોઈ પણ જાતની ખંજવાળ વધારે આવે અને એના પછી ચામડીના રોગો વધારે થાય. તો અત્યારે આપણે સાબુ પણ કે જેમાં આપણી સ્કિન ડ્રાય ના થાય એવા કે જેમાં મોઇશ્ચર રહે એવા વધારે હિતાવહ છે. એના પછી એકદમ શરીર કોરું કરી અને મોઇશ્ચરાઇઝર લગાવવું હિતાવહ છે 365 દિવસ. શિયાળો હોય તો આપણે થોડુંક જાડું ક્રીમ યુઝ કરી શકીએ, ઉનાળો હોય તો આપણે એકદમ લિક્વિડ ક્રીમ યુઝ કરી શકીએ. પણ જેનાથી અગર આપણે આઉટડોર પણ ફરીએ છીએ તો કોઈ બી ધૂળ છે, માટી છે, ડાયરેક્ટ આપણી સ્કિનને ટચ નહીં કરે તો એનાથી ચામડીના રોગો થવાની શક્યતા ઓછી રહેશે. બરોબર. અચ્છા, બીજું
ખાવામાં એટલે કે આપણે ખોરાકમાં શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ જેથી આપણી સ્કિનની હેલ્થ સારી રહે અથવા તો સારી જળવાઈ રહે? ખોરાકમાં સ્કિનની હેલ્થ માટે સૌથી વધારે વિટામિન સી ઇમ્પોર્ટન્ટ છે. જી. તો એના માટે આપણે ખાટા ફળો લઈ શકીએ, જેમ કે નારંગી છે, ગ્રીન એપલ છે, કીવી છે. તો એનાથી તમારી સ્કિન ગ્લોઈ રહેશે અને હેલ્ધી રહેશે. બરોબર છે. ના ખાવામાં વસ્તુઓ જેમ કે ખાટું છે, આથેલું છે, ચણાના લોટ વાળું છે અને ચાઇનીઝ વસ્તુ, આ ખાદ્ય પદાર્થોથી સૌથી વધારે ચામડીની એલર્જી થવાની શક્યતા રહે છે. તો એ આપણે જેટલું બને એટલું આ ખાદ્ય પદાર્થો ટાળી શકીએ, તો જેથી ચામડીના રોગો ઓછા થાય. જી. અચ્છા, બીજું એક ખાસ કરીને ઘણા લોકોને તડકામાં લાંબો સમય ફરવાનું થતું હોય, તો એમને એક સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે આપ એમને કોઈ સલાહ આપશો કે એમને શું કરવું અને શું ન કરવું જોઈએ? એક સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે આપ એમને શું કહેશો? જે લોકો સૌથી વધારે આઉટડોર રહે છે એને કમ્પલસરી સનસ્ક્રીન લગાવવું જોઈએ. ઘણા લોકોનું એવું માનવું છે કે સનસ્ક્રીન લગાવ્યા પછી મને પરસેવો વધારે થાય છે કે મારી સ્કિન ડલ દેખાય છે, પણ જો તમે નહીં લગાવો તો જે તમારો શરીરનો રંગ છે એ કદાચ વર્ષ 2 વર્ષ પછી 2 શેડ એ કાળો થઈ જશે અથવા તો બ્રાઉન થઈ જશે. તો બેટર છે કે આપણે સનસ્ક્રીન લગાવીએ. સાથે સાથે આપણે કેપ છે કે લેડીઝ છે તો સ્કાર્ફ કે દુપટ્ટો બાંધીને ફરે તો એ વધારે હિતાવહ છે. ઇવન હાથમાં પણ આપણે ગ્લોવ્સ પહેરીએ અથવા તો એપ્રન પહેરીએ કે જેનાથી ડાયરેક્ટ તાપ આપણી બોડીને ટચ ના થાય અને આપણને કોઈ ચામડીના રોગો ના થાય. તો ડોક્ટર મૈત્રી, આપે ખાસ કરીને દાદર વિશે એક જે વારંવાર થતી સમસ્યા છે એના વિશે આપણે બહુ સરસ માર્ગદર્શન આપ્યું અને ઓવરઓલ આપણે સ્કિનની હેલ્થ માટે આપણે કેટલીક બહુ જ મહત્વની વાતો અમારા શ્રોતા મિત્રોને કરી, એ બદલ આપનો આભાર અને આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ.